વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના શાબ્દિક પ્રહારથી ભારે હોબાળો મચ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સોમવારે રાબેતા મુજબ મળતી સામાન્ય સભા મળી હતી, જેમાં સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો। આ સમગ્ર મામલે વિપક્ષના કાઉન્સિલર અમીબેન રાવતે પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સભાને મેં નાટક શબ્દ કહ્યું તે સૂચક અને યોગ્ય હતો, કારણ કે સમાજ જીપીએમસી એક્ટ મુજબ નથી ચાલતી। સભામાં ચર્ચાથી સત્તા પક્ષ ડરે છે, કારણ કે હવે તો શાસક પક્ષના કાઉન્સિલરો પણ બોલવા લાગ્યા છે। સભામાં જીપીએમસી એક્ટનો શાસક પક્ષ છેદ ઉડાડીને બંધારણીય હક છીનવી ને લડે છે। 7 દિવસ પહેલા જ એજન્ડા આપવાની પ્રણાલી છે, પણ તે નથી થઈ રહ્યું। એવી કોઈ યુદ્ધની સ્થિતિ ન હતી કે આટલી ઉતાવળમાં કામો પાસ કરી દેવામાં આવે છે। શાસક પક્ષ ભાજપ સભામાં આપ ખુદ શાહી ચલાવી રહ્યા છે। વિપક્ષ દ્વારા નાટક શબ્દોનો પ્રયોગ કર્યા બાદ શાસક પક્ષના નગરસેવક પણ ઉગ્ર બન્યા હતા। નગરસેવક નીતિન દોગાએ જણાવ્યું હતું કે જીપીએમસી એક્ટના કાયદા મુજબ પ્રક્રિયા થઈ છે। વિપક્ષ દ્વારા નાટક શબ્દ બોલવામાં આવ્યો, એનો અમે વિરોધ કર્યો છે। વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી, માટે તેઓ વિરોધ કરી રહ્યા છે। વર્ષોની પ્રણાલિકા છે, વડોદરા મહાનગર સેવા સદનમાં 2 સભા થાય છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે હવે પદાધિકારીઓ છે એ સત્યથી ભાગી રહ્યા છે, લોકોના સવાલથી ભાગી રહ્યા છે, કારણ કે પ્રશ્ન અનેક છે। હવે તો એમના સભાસદો બી જ્યારે સિસ્ટમ પર પ્રશ્ન ઊભા કરે છે તો પાર્ટી એમને સસ્પેન્ડ કરી દે છે। ત્યારે વિપક્ષ ના બોલે એના માટે આજે જે કામો ચડ્યા, આજની જ સભામાં કામ ચડ્યા 5 વાગ્યાને 5 મિનિટે એના પર વોટિંગ કરવાનું, એટલે કોઈ બી સભાસદે ફાઇલ વાંચ્યા વગર હાથ ઊંચા કરીને નિર્ણય લીધો છે। સત્તાના જોર પર, બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ વીટો વાપરીને એમને કામ મંજૂર કરાવ્યા, પણ અહીંયા બેઠેલા કોઈ બી સભાસદને ફાઇલ વાંચવાનો સમય નથી આપ્યો। આ બાબતે અમે વિરોધ કર્યો, અને આ એક નાટક જ કહેવાય, કારણ કે વગર વિષયને સમજે વાંચ્યા વગર તમે એને એપ્રૂવ કરો તો આ નાટક નહીં તો શું છે। એટલે મેં નાટક બહુ સૂચક રીતે શબ્દ વાપર્યો હતો, જેનો વિરોધ થયો। ફ્લોર પર બેસીને બી મારી એ જ ભાવના છે કે વર્ષોની જે પ્રણાલિકા છે 2 સભાની, એ તોડીને જો આ રીતની સભાઓ ચલાવીને ભારતીય જનતા પાર્ટી લોકોને બોલવા નહીં દે તો નાગરિકોના પ્રશ્નોને વાંચા કઈ રીતના આપવાની। હાજી સભાની અંદર કોંગ્રેસના એક સભાસદ દ્વારા જે અહીંયા કામો ચડાવવામાં આવે છે એ મેયરશ્રી દ્વારા લાવવામાં આવતા હોય છે, અને સમગ્ર સભા એને મંજૂરી આપતી હોય છે। જે પણ કંઈ કામો આવે છે એ લોકહિતના કામો હોય છે, વડોદરા શહેરના પબ્લિકના જે કંઈ ઇસ્યુ હોય છે એને લગતા કામો ચડાવવામાં આવે છે। એ બાબતમાં બેનશ્રીએ દ્વારા શરૂઆતમાં તો ખૂબ સારી વાત બી કરી, રજૂઆતમાં કે ખૂબ સારી કંપની છે, ખૂબ સારી સંસ્થા છે, ખૂબ સારું કામ કરે છે, પરંતુ અચાનકથી હવે એને શું મગજમાં આવ્યું કે શું હોય એ હું નથી જાણતો, પરંતુ એકદમથી એવું કીધું કે તમે આવા નાટકો કરો છો। તો જ્યારે આ બેનના શબ્દો હતા, આ સભા એ કોઈ નાટકનો મંચ નથી। બેનને એ સિનિયર બેન છે, એને સમજ હોવી જોઈએ કે આ સભાની અંદર જે કંઈ કામો હોય છે એ મેયરશ્રી દ્વારા લાવવામાં આવતા હોય છે, અને તમે એને જો નાટક સાથે સરખાવો તો આ ખૂબ દુઃખદ બાબત છે, અને એટલા માટે મેં એમનો વિરોધ કર્યો।